જો તમે એકવાર ઘઉંના લોટમાંથી આ રીતે પૂરી બનાવી લીધી અને પછી તમે કોઈ પણને ખવડાવશો એટલે કોઈ નહીં કહે કે આ પૂરી બજારની નથી, ઘરની જ છે. આમાં આપણે મેંદાનો ઉપયોગ જરા પણ નથી કર્યો, એકલા ઘઉંની પૂરી જ છે, તો પણ એકદમ સરસ પડ બધા છૂટા પડેલા છે. તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો એના માટે 2 કપ જે રોટલીનો ઝીણો લોટ આવે એ લીધો છે. હવે તેમાં આપણે મોણ માટે ઘી ગરમ કરવાનું છે. તો એના માટે આપણે 3 ચમચી જેટલું ઘી લઈ લઈએ અને તેની સાથે આપણે 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. પછી આપણે તેલ અને ઘીને સારી રીતે ગરમ કરી લઈએ. 2 મિનિટમાં જ ઘી આપણું સરસ ગરમ થઈ જશે. હવે એ ગરમ થયેલું ઘી આપણે જે લોટ રાખ્યો હતો એમાં એડ કરી દઈએ. અત્યારે ઘી આપણું ગરમ હોય એટલે આ રીતે પહેલાં ચમચીની મદદથી આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો. પછી આપણે તેને હાથથી મસળી લઈએ અને એકદમ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. જો તમને હજુ પણ એમ થાય કે ઘી આપણું ઓછું છે તો તમે પાછું થોડું ગરમ કરીને એડ કરી શકો છો, પણ આમાં મોણનું પ્રમાણ થોડું આ રીતે મુઠ્ઠી પડતું જ રાખવાનું, તો જ આપણી પૂરી એકદમ ફરસી બનશે. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. મેં અહીંયા 1 ચમચી એડ કર્યું છે. અડધી ચમચી જેટલો અજમો, તેને આ રીતે મસળીને એડ કરવાથી તેની સુગંધ પણ સારી આવશે. પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈએ. તમે મરીને ખાંડીને પણ એડ કરી શકો છો. હવે આમાં તમારે જો મસાલાવાળી બનાવવી હોય તો થોડી કસૂરી મેથી પણ એડ કરી શકો છો. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈએ. એકદમ કઠણ લોટ નથી બાંધવાનો, થોડો સોફ્ટ રાખવાનો. હવે આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે સાટો બનાવી લઈએ. તો તેના માટે 2 ચમચી જેટલું ગરમ ઘી લેવાનું, તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ અને કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો સાટો પણ આપણો તૈયાર થઈ ગયો છે. તો તેની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને લોટને આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે પહેલાં મસળી લેવાનો. પછી આપણે તેમાંથી 3 ભાગ કરી લઈએ રોટલીના. હવે અમે અહીંયા પ્લેટફોર્મ પર જ વણું છું. તમને પ્લેટફોર્મ પર ન ફાવે તો તમે પાટલી પણ લઈ શકો છો. હવે આપણે તેની એકદમ પતલી રોટલી વણવાની છે. પ્લેટફોર્મ પર છે એટલે મોટા લુવા હોય તો મોટી રોટલી બનશે. બને ત્યાં સુધી તમારાથી જેટલી પતલી વણાય તેટલી વણવાની છે. તમે જોઈ શકો છો કે મેં એકદમ પતલી વણી લીધી છે. એ રીતે મેં 3 રોટલી વણી લીધી છે. હવે આપણે તેમાં જે સાટો બનાવીને રાખ્યો હતો એને આપણે લગાવી દઈએ. સાટાનું લેયર એકદમ પતલું હોવું જોઈએ. આ રીતે આપણે પતલું લેયર કરી લેવાનું છે અને ક્યાંય પણ સાટો લગાવવાનો બાકી ન રહે એ રીતે આપણે લગાવી દઈએ. પછી ઉપરથી થોડો ઘઉંનો જે રોટલીનો લોટ આવે એ જ સ્પ્રિંકલ કર્યો છે. પછી આપણે ઉપર બીજી રોટલી લગાવી દઈએ અને તેના ઉપર પણ સેમ એ જ પ્રોસેસ કરવાની છે. આ રીતે આપણે ત્રીજી રોટલી પણ લગાવી દઈએ. તમારે જેટલી લેયર કરવી હોય એટલી લેયર તમે કરી શકો છો. પછી છેલ્લામાં પણ આપણે સાટો લગાવીને ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો છે. પછી આપણે તેના રોલ વાળી દઈએ. આ રીતે આપણે તેનો રોલ વાળતું જવાનું છે. જેટલા લેયર તમે કરશો એટલા જ લેયર વધારે છૂટા પડશે. આ રોલ આપણો વળી ગયો છે તો તેને 2 મિનિટ માટે આ રીતે કરી લઈએ જેથી એકદમ સરસ રોલ આપણો અંદરથી પણ ટાઈટ થઈ જાય. હવે આપણે પૂરી કટ કરી લઈએ. તમારે જેટલી જાડી પૂરી કરવી હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો. બને ત્યાં સુધી વધારે જાડી પૂરી નહીં રાખવાની, આવી પતલી જ રાખવાની. તમે જોઈ શકો છો કે કેટલા બધા લેયર અંદરથી એકદમ સરસ દેખાય છે. હવે આપણે એ લુવાને બસ 2 જ વેલાણા મારવાના.
એકદમ સરસ પડ આપણા દેખાય છે। હવે આપણે મીડિયમ ગરમ તેલમાં તળી લઈએ। આ તેલ વધારે ગરમ નહીં રાખવાનું, મીડિયમ ગરમ રાખવાનું, જેથી થોડીવાર પછી પૂરી એની જાતે જ ઉપર આવી જશે અને પડ તેના ધીરે ધીરે છૂટા પડશે। પૂરી તળતી વખતે વધારે પૂરી નહીં એડ કરી દેવાની। આ રીતે બધી છૂટી રહે એટલી જ પૂરી એડ કરવાની, કારણ કે બધા લેયર તેના છૂટા પડતા હોય તો પછી પૂરી બધી દબાઈ જશે, તો લેયર છૂટા નહીં પડે। હવે આ રીતે ધીરે ધીરે આપણે તેને ઉલટ પુલટ કરીને ગોલ્ડન બ્રાઉન રંગની તળી લઈએ। તમે જોઈ શકો છો આપણા પડ એકદમ સરસ છૂટા પડ્યા છે। તો આ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લઈએ। આ પૂરી તમે એકવાર બનાવીને ડબ્બો ભરીને 1 મહિનો સુધી ખાઈ શકો છો। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। સવારના નાસ્તામાં પણ ખૂબ સરસ લાગે છે અને આ પૂરી એકદમ સરસ ખસ્તા પણ બની છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। હું અહીંયા એક તોડીને પણ બતાવી દઉં છું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।